टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। पालमारी अंबे जय जय अंबे 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 पालमारी जय जय अंबे पालमारी अंबे 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 पालमारी अंबे जय जय 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 ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે સરહદી પંથકના જે રોડ રસ્તાઓ છે અત્યારે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કેટલાક ગામોના યુવાનો છે જેઓ મા ભગવતીની આરાધના મા ભગવતીની ભાદરવી પૂનમના મા મેળાને લઈને અત્યારે અંબાજી પગપાળા જવા નીકળ્યા છે। આપને અહીંથી હું દ્રશ્યો બતાવીશ। આપ જે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે અત્યારે મા ભગવતીની આરાધના માટે કેટલાક યુવાનો છે જે બનાસકાંઠા જિલ્લાના થરાદના સરહદી પંથકથી અત્યારે તેઓ ચાલતા પગપાળા યાત્રા કરવા માટે અંબાજી ખાતે નીકળ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે છે તો આપણી સાથે અહીંના એક યુવાન જોડાયા છે। શું કહેશો, અત્યારે મા ભગવતીના ભાદરવી પૂનાના મહામેળાના ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ને તમે યાત્રા કરવા નીકળ્યા છો, કયા ગામથી આવો છો ને કઈ રીતની યાત્રા રહેશે? અમે સરહદી વિસ્તારમાંથી આવીએ છીએ। વાવજોડ સપરેડા ગામ છે। લગભગ અંદાજિત અંબાજીથી સપરેડાનું અંતર 160થી 170 કિલોમીટર થાય છે। કેટલા દિવસની યાત્રા રહેવાની છે? ક્યારે અંબાજી પહોંચવાના છો અને ક્યારે કઈ રીતે યાત્રા કરવાના છો? અંદાજિત અમારે પહોંચવાની ગણતરી 3 થી 4 દિવસની છે અને માતાની કૃપાથી સારા એવા ચાલી રહ્યા છીએ। અને એક દિવસ થયો છે, અમને કાલે સાંજે 4 વાગે નીકળ્યા હતા અને લગભગ 9ના દિવસે સાંજે અમે માતાજીની સાનિધ્યમાં દર્શન કરીશું। તમે એક યુવાન છો, યુવાન તરીકે એક યુવાનોને શું સંદેશો આપશો? યુવાનોને સંદેશો એ જ આપીશું કે હિન્દુત્વની અંદર આપણે જે કુળદેવી છે અંદાજિત કે કોઈ બી આપણે દેવી દેવતાના આપણે પદયાત્રા કરીએ તો મજા આવે છે અને બીજા યુવાનોને પણ જાણવા મળે છે અને તે પણ ચાલવાની પ્રોત્સાહિત થાય છે। જે અત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ રોડ રસ્તાઓ મા અંબેના નાદ સાથે ગુંજી રહ્યા છે। અરાવલ્લીની ગિરિમાળાઓ પણ મા ભગવતીના નાદ સાથે ગુંજી ઉઠવાની છે। સાથે જ અંબાજીના રસ્તાઓ હોય, અંબાજી મંદિર હોય, ગબ્બર તળેટી હોય, તમામ મા અંબાના નારા સાથે ગુંજી ઉઠવાનું છે। ત્યારે બનાસકાંઠા વહીવટી તંત્ર પણ અત્યારે આવનારા લાખો માઈ ભક્તોની સેવા માટે સજ્જ થયું છે। મિત દવે, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।